સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। સુરતના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરી રહ્યા છે। ત્યારે પલસાણામાં આવેલ અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી। આ તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું। અંદાજે 130 લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પલસાણાના કારેલી ગામમાં વરસાદી પાણી ભરાયા હતા। કારેલી ગામની અનેક સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। તેથી બારડોલી ફાયર તેમજ પોલીસ દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા। रुद्राक्ष राही कृष्णा वेली सोसायटी में पानी भरायु छे। एमां लगभग अंदाजित 50 थी ऊपर जेटला लोको ने रेस्क्यू माटेनी कार्यवाही चाले छे ने बारडोलीनी फायरनी टीम ए हाल कामगीरी करी रही छे। तो सूरतना पलसाणानुं कारेली गाम जाणे बेटमां फेरवायुं होय तेवा प्रकारनी परिस्थिति सर्जाई। अहीं राही टाउनशिप तेमज रुद्राक्ष सोसायटीमां आ प्रकारनी समस्या सर्जाई। तो पलसाणानी वात करवामां आवे अहीं जे प्रकारनी परिस्थिति सर्जाई छे, लोकोना घरोमां पाणी घुसी आव्या छे। जीवन जरूरियात वस्तु माटे लोको जीवना जोखमे बहार નીકળી રહ્યા છે। વાહનો પણ પાણીમાં બંધ પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। तो पलसाणानुं कारेली गाम हाल बेटमां फेरवायुं छे। लोकोना घरमां पाणी घुसी गया छे। लोकोने जीवन जरूरियातनी वस्तुओं माटे जीवना जोखमे बहार जवुं पड़े छे। तो आज तरफ सूरतना बालेश्वर गामना दृश्यो जो अहीं पण जे प्रकारे वरसाद पड्यो। सूरतना बालेश्वर गामेथी पसार थती 32 गंगा खाड़ी बनी तोफानी। अहीं बालेश्वर गाम बेटमां फेरवायुं छे। बालेश्वरनुं ताकी फळ्युं अने खाड़ी पार फळ्युं तेमज લીમડા ફળિયામાં ખાડીના પાણી ભરાઈ ગયા છે। બલેશ્વરની રાજહંસ ટેક્સપા અને ગુજરાત ઇકો પાર્કમાં 32 ગંગા નદીના પાણી ભરાઈ ગયા। રાજહંસ ટેક્સપા અને ગુજરાત ઇકો પાર્કના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। 100 થી વધુ પરિવારો 32 ગંગાના પાણીને લઈને અસરગ્રસ્ત થયા। वरसाद एकदम આવી ગયો છે। હવે ખબર નહીં એ લોકો આવતા વર્ષે કે આ વર્ષે આના ઉપર ધ્યાન આપે, બટ આ વખત એ લોકોને માર્કશીટ ડ્રેનેજ ખાતા તરફથી પણ મળી ગઈ છે। એટલે એ જે દબાણ છે દબાણ દૂર કરવાની પ્રક્રિયા 100% દૂર થઈ જ જશે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લો પ્રભાવિત થયો છે। દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે એ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે 32 ગંગા ખાડી એ 32 ગંગા ખાડીની અંદર પૂરની સ્થિતિ સર્જાતા બલેશ્વર ગામના 50 થી 45 ગામો 45 ઘરો જે બેટમાં ફેરવા પામ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો, સીધા દ્રશ્ય તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે આ બલેશ્વર ગામ ખાતે આવેલ આ 32 ગંગા ખાડીની અંદર પૂરની સ્થિતિ જોતા હાલ દયનીય હાલત થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પલસાણા, સુરત।